ત્યારે મોદી સરકારની યાત્રાધામ સોમનાથને ભેટ મળી છે તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સોમનાથથી સાબરમતી વંદે ભારત ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવ્યું। ત્યારે વેરાવળ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને રેલવે સ્ટેશન પર સાંસદ સહિત હોદ્દેદારો ઉપસ્થિત જોવા મળ્યા અને સપ્તાહમાં 6 દિવસ વંદે ભારત ટ્રેન દોડશે અને પ્રથમ મુસાફરી માટે મહિલા મંડળ સ્ટેશન પહોંચ્યું હતું અને જૂનાગઢથી વેરાવળ મહિલા મંડળ પહોંચ્યું અને રેલવે સ્ટેશન પર મુસાફરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। જ્યારે મોદી સરકારની યાત્રાધામ સોમનાથને અનોખી ભેટ આપવામાં આવી છે। સોમનાથથી સાબરમતી વંદે ભારત ટ્રેનનું આજે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને વેરાવળ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને રેલવે સ્ટેશન પર સાંસદ સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સપ્તાહમાં 6 દિવસ વંદે ભારત ટ્રેન દોડશે અને પ્રથમ મુસાફરી માટે મહિલા મંડળ સ્ટેશન પહોંચ્યું હતું અને જૂનાગઢથી વેરાવળ મહિલા મંડળ પહોંચ્યું હતું અને રેલવે સ્ટેશન પર મુસાફરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। રેલવે સ્ટેશન પર સાંસદ સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે સપ્તાહમાં 6 દિવસ વંદે ભારત ટ્રેન દોડશે। સોમનાથથી સાબરમતી વંદે ભારત ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવ્યું। નરેન્દ્ર મોદીએ દાહોદ ખાતેથી લીલી ઝંડી બતાવીને ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યારે વેરાવળ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને રેલવે સ્ટેશન પર સાંસદ સહિત અનેક હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। સપ્તાહમાં 6 દિવસ વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે અને પ્રથમ મુસાફરી માટે મહિલા મંડળ રેલવે સ્ટેશન પહોંચ્યું હતું અને જૂનાગઢથી વેરાવળ મહિલા મંડળ પહોંચ્યું હતું, જે બાદ રેલવે સ્ટેશન પર મુસાફરોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। દાહોદ ખાતેથી પીએમ નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવીને સોમનાથથી સાબરમતી વંદે ભારત ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું અને વેરાવળ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા। રેલવે સ્ટેશન પર સાંસદ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સપ્તાહમાં 6 દિવસ વંદે ભારત ટ્રેનનું દોડાવવામાં આવશે અને પ્રથમ મુસાફરી માટે મહિલા મંડળ પહોંચ્યું હતું। નરેન્દ્ર મોદી અનેક વિકાસ કાર્યોને લીલી ઝંડી બતાવીને તેમનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। ગુજરાતના લોકોમાં એક ઉત્સાહ દેશના પ્રધાનમંત્રી આજે 24,000 કરોડથી પણ વધારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના। સોમનાથ આજે વેરાવળ રેલવે સ્ટેશનથી સોમનાથ અને જૂનાગઢના લોકોમાં પણ એક અલગ ઉત્સાહ, કારણ કે ઓપરેશન સિંદૂર અને સાથે સાથે સોમનાથથી લઈને સાબરમતી સુધીની એક રેલવેની સુવિધામાં વધારો થયો છે। વંદે ભારત ટ્રેનની આજે શરૂઆત થઈ રહી છે। આ વિસ્તારના લોકોની ઘણા સમયની માંગણી હતી કે સોમનાથથી લઈ અને સુરત સુધીમાં ક્યાંક ને ક્યાંક એક વંદે ભારત ટ્રેનની શરૂઆત સભ્ય છું। ખાસ કરીને આજે વાત કરીએ તો આપણે જે સોમનાથ વિસ્તારમાં ઘણા સમયથી લોકોની માંગણી હતી કે ડાયરેક્ટ વંદે ભારત ટ્રેન મળે, તો આજે તારીખ 26/5/2025 રોજ માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે લીલી ઝંડી અપાઈ છે। આજે પહેલી ટ્રીપ વેરાવળ સોમનાથથી અમદાવાદ સુધીની અત્યારે જઈ રહી છે। લોકોનો ખાસ ઉત્સાહ છે કે આ જે વંદે ભારત છે એ અનેક ફેસિલિટીથી સજ્જ છે। નમસ્કાર મિત્રો, મારું નામ છે ધૈર્ય જનેશા। હું આ ટ્રેનમાં પહેલી વાર સફર કરું છું। આ ટ્રેનનું નામ છે વંદે ભારત એક્સપ્રેસ। આમાં બહુ સારો લક્ઝરી એક્સપિરિયન્સ મળે છે મને। આ ટ્રેનમાં હું પહેલી વખત સફર કરું છું। આ ટ્રેન બહુ જ સારી છે। આ કરીને સોમનાથ મંદિર આવેલું છે, યાત્રિકોને સારી સુવિધા મળી રહી છે, શું કહેશો? હા, આ ટ્રેન ગુજરાતથી ગીર સોમનાથથી લઈને અમદાવાદ સુધી નોનસ્ટોપ ચાલી રહી છે। તેમાં અમદાવાદથી જે યાત્રિકો બેસે છે તેમને બહુ સારો એક્સપિરિયન્સ મળે। મારું નામ નરેન્દ્રજી બેસલા છે। વંદે ભારત ટ્રેન સાબરમતીથી સોમનાથ સુધીની સુવિધા માટે બનેલી છે। તેથી મોદી સાહેબે જે આ કાર્ય કર્યું છે સરસ શુભ છે, જેથી પ્રવાસીઓ માટે ખરેખર આ ઉપલબ્ધિ સારી એવી છે। પ્રવાસીઓ માટે ખાસ કરીને સોમનાથથી સાબરમતી જવા માટેનું સરળ અને સુખ સુવિધા માટેનું આ જે ટ્રેન છે, આમાં રહેવા જમવા માટેનું સુવિધા છે અને બહુ ખરેખર સારું છે। ખાસ કરીને સોમનાથ મંદિર આવેલું છે, યાત્રિકોને સારી સુવિધા